વકીલ સાહેબ, આ રક્ષાબંધનમાં બેન બનાવીને જમીનના કેસમાં હલવાડ દેવાની થાય છે બસ. એ બધું થઈ જાય. સાહેબ રક્ષાબંધનમાં બેન બનાવીને ટાટિયા ભાંગી નાખી તો કઈ કલમ લાગે? એ બધું મોકાઈ વારદાતમાં પહોંચ્યા પછી ખબર પડે ભાઈ. હા હા સાહેબ, હું શું કહું તમને, અમારી બેન જેવો જ તમારી બેનનો સ્વભાવ છે. તમે પર્સનલ સવાલ નહીં પૂછો મને. સાહેબ ફી લઈ લેજો, કયો નહીં. હવે તમે મને ગરમ કરી રહ્યા છો. હેપી રક્ષાબંધન સાહેબ, આગળ હાલો. પપ્પા રિક્ષા વેચીને પાવભાજીનો ધંધો કરવાનો વિચારું છું. પાવભાજી સાથે પુલાવ પણ રાખજો. એટલે ટીંગા ટોળી કરીને કોણ આવે છે? કોણ છે આ? સાહેબ શાર સવારીમાં ટાયર ફાટે તો કઈ કલમ લાગે? તમને કલમ ની પડી છે. ધીમે 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 સાહેબ, આવો સાહેબ, ગાડી બંધ કરો. આવો આવો સાહેબ, આવો સાહેબ. મારી ફાઇલ ક્યાં છે? સાહેબ આ છે સાહેબ, ફાઇલ આ છે. આવો સાહેબ. એટલે જમીન કોની વેચવાની એ છે? બધું તમને માનીને કહું સાહેબ, અપરાધીઓ આપણી નજરની સામે જ છે સાહેબ. આવો અંદર આવો સાહેબ, મોકાએ વારદાત પર આવો સાહેબ, આવો અંદર આવો સાહેબ.